श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराई जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में आज वार्ता क्रमांक 46 शुरू हुई गो। अब श्री गुसाई जी के सेवक बेनीदास छिपा सो वह सहजादपुर में रहतो। तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश में श्री हरिराई जी कहे छे, ये सात्विक भक्त है। लीला में इनको नाम कृष्ण रंगा है। सो इनको श्री कृष्ण जैसो वर्ण है। ये श्यामा ते प्रगटी है ताते इनके भाव रूप है। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવતા કહે છે, જો એક સમય શ્રી ગુસાઈજી આપ સહજાદપુર પધારે હતે, सो तहाँ छिपा बेनीदास को श्री गुसाई जी के दर्शन भये। सो साक्षात पूर्ण पुरुषोत्तम स्वरूप के दर्शन भये। જ્યારે એમ લખેલું આવે વર્ણનમાં કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા એટલે તરત જ વૈષ્ણવોએ નેત્ર બંધ કરી અને આ જે દ્વિજ તનુધારી શ્રી ગુસાઈજી છે, જે આપણે આપનું ચિત્રાજીના ઝાંખીમાં જોઈએ છીએ, દર્શન કરીએ છીએ, એ નહીં પણ વ્રજમાં જે પ્રૌઢ શ્રી ગોવર્ધનનાથજી શ્રી કૃષ્ણચંદ્ર છે એ સ્વરૂપથી દર્શન આપે છે એમ સમજવું. આવું એટલા માટે કરતા કે આપ જાણી જતા કે આ અમારો જીવ છે, પણ એ કેવી રીતે જાણે? એ અજાણ્યા પાસે દ્વિજ તનમાં કોઈ હોય એમની પાસે એ શરણે કેવી રીતે આવી શકે? એને સંશય પણ રહે, ટચુપચું પણ થાય. પણ એક વખત આ કૃપા થઈ જાય એટલે એના બે મુખ્ય કારણ. એક તો આપનું પ્રમેય બળ, આપે આ રીતે એને ઉદ્ધારવા માટે ઈચ્છ્યું, એના અંતઃકરણમાં પણ પ્રેરણા કરી શકે અને એ સામેથી આવે અને કહે કે મને શરણે લો. પણ એમાં અને આમાં ફેર શું? બંનેમાં છે. આપ પ્રમેય બળ બંને રીતે કરી શકે છે. પણ આ શા માટે? એનું મુખ્ય કારણ આજે કહી દઉં. જેટલી વખત દર્શન થશે પૂર્ણ પુરુષોત્તમ રૂપે જે જીવોને, એને આ કારણ મુખ્ય કે આ દર્શન એકવાર થઈ જાય છે પછી એ કોઈ પણ બીજા સંપ્રદાયના વૈષ્ણવો અથવા તો એમના આચાર્યો એ ગમે એટલા મોટા પરાક્રમો, ચમત્કાર, તોટકા કંઈ પણ કરે તો પણ એમનું ચિત્ત હવે ના જાય બીજે. અને આ કંઈ મારો સમાધાન નથી. આ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના બે જીવો હતા, નરહરિ અને જે જોશી, નરહરિ જોશી અને જે જગન્નાથ જોશી. એ બંને જીવોને જ્યારે આવી રીતે ચમત્કાર રૂપે આપે જગન્નાથજીના મંદિરના અંદર જગન્નાથજીની સાથે જ દર્શન આપ્યા, પાન બીડા આરોગાવતા ગર્ભગૃહમાં. પછી હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં કહ્યું કે આવો ચમત્કાર અને આવી રીતે દર્શન કરવાની કૃપા એટલા માટે જ કરતા કે હવે આ જીવ ક્યાંય પણ ફસાય નહીં, બીજા માર્ગથી પ્રભાવિત થઈ અને આપણા માર્ગથી બહિર્મુખ ના થઈ જાય. એટલે જેવા દર્શન થયા પછી તો આ બાકી ના રાખે કશું. હવે એનું ઠેકાણું મળી ગયું એને, એટલે તરત જ જેવા દર્શન થયા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ કે દર્શન ભય, तब बेनीदास छिपा ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज मोको आप कृपा करी के नाम निवेदन कराइए. तब श्री गुसा नाम निवेदन, नाम પછી ડેશ છે અને પછી નિવેદન, એટલે નામ એટલે અષ્ટાક્ષર મંત્રનું દાન પણ મને કરો અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું પણ દાન કરો. એમ બે વિનંતી એક સાથે છે આ. તબ શ્રી ગુસાઈજીને બેनीदास छिपा सो कहो, जो तुम जाई के स्नान करी आओ. सो बेनीदास जाई स्नान करी अपरस ही में आई के श्री गुसाई जी के आगे हाथ जोड़ी के ठाड़े भये. तब श्री गुसाई जी ने
વેનીદાસ કો નામ નિવેદન કરાય, એટલે એમને બ્રહ્મસંબંધ પણ આપી દીધું, એમને ઉપવાસ નથી કરાવ્યો. આ પ્રસંગ પણ આવેલો છે. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે બે સેવકો એક સાથે સન્મુખ થયા છે, એક તો નરહરિદાસ ગૌડિયા, નરહરિ સંન્યાસી, અને સાથે એક બીજા હતા. એ બીજા હતા એ સાધારણ ગૃહસ્થ હતા અને સરળ હતા, શુદ્ધ હતા. એટલે એમને તરત જ બ્રહ્મસંબંધ આપ્યો અને અમને 2 દિવસનો ઉપવાસ કરાવડાવ્યો, કારણ કે બહુ બધા ધર્મથી એમનું મન વહેંચાયેલું હતું. આ પણ સરળ હોવો જોઈએ જીવ, એટલે સીધું જ બ્રહ્મસંબંધ. પાછે ઘરકેન કો બુલાઈ શ્રી ગુસાઈજી કે સેવક કરાય, એટલે નામ સંભળાવ્યું છે એમને ખાલી. તા પાછે શ્રી ગુસાઈજી श्री ठाकुर जी को भोग समर्पी, भोग सराई, आप अनुसर कराई, भोजन કરી કે પોઢે. આ બસ આ વારંવાર શ્રી ગોકુલનાથજી આ દર્શન કરાવે છે, એમની પાછળનો હેતુ મેં આગળ કહ્યો એ જ છે કે શ્રી ગુસાઈજી કેવી રીતે સમયમાં ઠાકોરજીની સેવા ચૂકતા નથી. ચાહે આપ ગોકુલમાં છે, ગોવર્ધન પર્વત પાસે છે, એ તો કરે જ છે, સેવામાં લાભ લે છે જ. પણ બહાર જ્યારે નીકળ્યા છે, આપ સજાદપુર જે સ્થાન છે ત્યાં આપ પધાર્યા છે, પણ ક્રમ આપનો આ જ છે કે જે શરણે લેવાનું છે એ તો લઈ લીધા, પણ પછી આપ પાછા શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરવા માટે આપ અપરસમાં બેસી ગયા અને ભોગ બધો સિદ્ધ કરી સમર્પ્યો અને સમય થયે સરાયો. પછી ઠાકોરજી ગાયો ચરાવવા જાય એટલે અનુસર થયો, અનુસર કરાવી, પછી ભોજન કર્યું ને પછી પોઢ્યા. આ પોઢે શબ્દ આવે એટલે એ ક્ષણિક વિશ્રામ કરતા. મહાપ્રભુજીના તો જે પદ છે માર્ગ રીતિ દિખાઈ, એમાં તો ઉલ્લેખ જ છે ક્ષણિક વિશ્રામ. ક્ષણિક વિશ્રામ એટલે આપણે વધારેમાં વધારે 45 મિનિટ ગણવી, અને એમાંય આપણા શાસ્ત્રોમાં તો એવી આજ્ઞા જ છે કે ઉનાળો હોય તો કદાચ કલાક થાય, 1.5 કલાક થાય, ઊંઘવામાં 2 કલાક પણ થઈ જાય તો બહુ નુકસાન નથી થતું, એવું શાસ્ત્રોમાં કહ્યું છે, એ કહું છું. પરંતુ શિયાળામાં તો સુવાની ના જ પાડી છે, પણ સાથે સાથે શિયાળા માટે પણ એવી આજ્ઞા છે. આ બધું કહું છું એટલા માટે કે આ શ્રીનાથજી ચરિત્રમાં જે દિવસે શ્રીનાથજીને સમયસર જે ભોગ આવે, વ્રજવાસીઓ દહીંની દોણી મૂકી જાય, એમાં એ વખતે દહીંની દોડીનો વારો જેનો હતો વ્રજવાસીઓનો, પોતાની ઈચ્છાથી મનોરથી થયેલા હતા કે અમારે ત્યાંથી પણ ગોવર્ધનનાથજીને દહીં જશે. બીજું કે તો પછી મારો વારો આ દિવસ, આ તિથિ હતી, ત્રીજો કે મારો આ. હવે જેની તિથિ હતી એનું દહીં આવ્યું નહીં, લીલા થવાની હોય પ્રભુની, આવી કઈ ન આવ્યું એટલે ઠાકોરજીને સેવકોને એવો ખબર ના પડી કે ઠાકોરજીને રોજ દહીં જોઈએ છે ને આજે નથી આવ્યું તો લાવ આપણે આપણા દહીં દૂધ ઘરમાંથી પણ જે સામગ્રી છે એમાં દહીં હોય જ છે તો એમને ધરી દઈએ, એવો વિચાર ના આવ્યો. અને ઠાકોરજીને દહીંનો રોજનો જે ક્રમ હતો એ ચૂકાયો એટલે આપ તો ચાલ્યા. રાજભોગ થઈ ગયા પછી, અનુસર થયા પછી ચાલ્યા. અને એક જે ગોપીને ત્યાં આવ્યા છે, ગોપીનું નામ હું અત્યારે સ્મરણ નથી રહ્યું, એ શ્રીનાથજીના ચરિત્રમાં આવે છે. એ સૂઈ રહેલી હોય છે, ત્યારે જે મીઠી મીઠી વાણીથી આપે જે વચન ઉચ્ચાર્યા છે એ બધા ક્રમશઃ એ પુસ્તકમાં છે. માં જે યાદ છે એ કહું છું અત્યારે. કહ્યું કે યા સમય જ્યાદા સોવત હો મત સોવો, दोपहर में ज्यादा सोवत તે મેદ બળત હૈ. આ શાસ્ત્રોમાં મેં આજે જ વાંચ્યું, જે વિધાન છે આવ્યું છે કે બપોરે જો જમીને વધારે સૂઈ જાય, એ પણ ખાસ શિયાળામાં હો, તો શરીરમાં મેદ થાય છે, એટલે કે ચરબી બહુ વધી જાય, વજન એકદમ જ વધી જાય. એટલે આ જે વાચન છે એ ગોવર્ધનનાથજીના છે, એ ગોપીને લાડ લડાવે છે એને જગાડવા માટે થઈને. અને પછી જે વચન છે એમાં એવું કહે છે કે તું મને દહીં આપીશ, જો તું દહીં આપીશ ને તો હું તને સ્વપ્નમાં તો દર્શન આપું જ છું, તું રાજી રહે છે, પણ જો તું મને દહીં આપીશ ને તો તને પ્રત્યક્ષ દર્શન પણ આપવા આવીશ. એ ગામનું નામ પણ લખ્યું છે. જતીપુરાથી આપે ગામ ગયા અને એ ગામની અંદર આ ફલાણી ગોપીનું નામ પણ છે, અને એની સુંદરતાના વખાણ કર્યા પહેલાં તો કે તારા જેવી સુંદર તો કોઈ નથી, પણ આ સુંદરતા ટકાવવી હોય તો તારે બપોરે બહુ નહીં સૂવું જોઈએ. અને આ બે આજે જ વાંચ્યું શાસ્ત્રોક્ત રીતે વિધાનમાં કે શિયાળો હોય
તો જમ્યા પછી 100 ડગલા ચાલવા જોઈએ અને પછી 15 મિનિટ માટે વામકુક્ષી એ તો કરવી જ જોઈએ. એને તો અમૃત કીધું છે. એટલે શિયાળો હોય અને આપણે વૈષ્ણવોએ જ્યારે ભોજન મહાપ્રસાદ લઈ લીધો હોય અને પછી જે આપ કંઈ પણ કામ કરવા લાગી જાઓ એવું નહીં કરવાનું. ભોજન કરી લીધા પછી માનો કે આપણને ઠાકોરજીને ભોગ સિદ્ધ કર્યો, ધર્યો, બસ એ પછીનો જે ગાળો છે એમાં કોઈએ પાઠ કરવાનો ઘણા લોકો રાખે છે મહાવરો, પણ નહીં. આપણે તો જે 252-84માં આવે છે એમાં વધારેમાં વધારે ક્રમ એવો જ આવે છે કે જ્યાં ઠાકોરજીને ભોગ આવે કે તરત જ વાસણ ખાસા અને રસોડું ચોખ્ખો કરવાનું, પોતના કરવાનું કામ ચાલુ થઈ જાય. તો સૌથી સુંદર સમય તો વાસણ ખાસા કરવાનો અને રસોડું ચોખ્ખું કરવાનો. એ ઠાકોરજીને ભોગ જેવો ધરાય અને જ્યાં જે સમય નક્કી થયો હોય એ સમયમાં જેટલું થાય એટલું કરી લેવું. સૌથી ઉત્તમ સમય એ, કેમ કે એ વખતે આળસ ના હોય અને આપણા જ્યાં પેટમાં પડે છે પછી જો એ સેવા આવે છે કરવાની તો એ સેવાનો જે ભાવ છે એ ઓસરી જાય છે. એટલે સેવાનો આનંદ જે છે એ જતો રહે છે. અને બીજું દુઃખ એ શરૂ થાય છે કે પછી ધીમે ધીમે જે સમય છે ઠાકોરજીને નેક ભોગનો એ પછી બહાના કરતાં કરતાં ઘટતો જાય છે કે આપણે ક્યાં હવેલી જેટલું આવે છે. એમ કરતાં કરતાં પછી એટલો ઓછો થઈ જાય છે કે બધા ઘણા વૈષ્ણવો આજે શ્રવણ કરી રહ્યા છે એમાંથી અનુભવનો પણ વિષય હશે. એટલે એવું ન થાય. ભલે જ હવેલી જેટલો સમય તો ન જ આવે, એ તો અમારા આચાર્ય ચરણ પણ એકાદશી વચનામૃતમાં કહે જ છે કે આપણે જે ભોગ આવતો હોય એ પ્રમાણે આપણે સમય કરી શકીએ. એના માટે કંઈ હવેલીના સમયને સરખામણીમાં ના લેવાય. પણ જે આવે છે એ સમય નક્કી કરેલો આપણો, એમાંય કટોતી ક્યારે આવે? બસ આ કારણથી કે એ સમય સાચવી લેવાનો. એ સમયે જેટલું આપણે કરીએ તો આપણું મન શાંત હોય અને લીધા પછી તો મન કેવું થઈ જાય, એકદમ આળસમાં આવી જાય, પછી બધું ગડબડ શરૂ થઈ જાય છે. એટલે અહીંયા ઠાકોરજીએ જે આ કીધું કે તારો મેદ વધે, એ વાતમાં આજે જે વાંચ્યું મેં, એક બધું મૂકતો નથી, એવું બધું ના મુકાય. આપણે જે એક મર્યાદા હોય, મેળ હોય વલ્લભના ગ્રુપની અંદર, પણ મને બોલેલું તો તમને કામમાં આવે એવો ભાવ થયો એટલે આજે પ્રસંગ પણ એવો આવ્યો એટલે મેં આ મુખમાંથી વચનો ઉચ્ચાર્યા બધા મહત્વના. કે શિયાળો હોય તો પ્રસાદ લીધા પછી 15 મિનિટ ડાબા પડખે વામકુક્ષી કીધું છે આપણા શાસ્ત્રોમાં. એ વામકુક્ષી એટલે 15 મિનિટ ડાબા પડખે પડી રહેવું. પણ એમ કરતાં કરતાં ઊંઘી નહીં જવાનું પાછું. બસ પછી આપણે ઊભા થઈ જવાનું અને એ પહેલાં વામકુક્ષી કરતાં પહેલાં 100 ડગલા ચાલી લેવાનું. જો આ બધું કરશો ને જીવનમાં આયુષ્ય, આરોગ્ય બધું સુંદર રહેશે. અને જ્યારે ઉનાળો હોય ત્યારે ભલે સૂઈ જાઓ, કારણ કે જાણે છે કે રાત્રિ ટૂંકી હોય ને ઊંઘવામાં પણ ઊંઘ પૂરી ના થઈ હોય. પણ આ બધું કોના માટે છે કે જે બીમાર નથી, એવું લખ્યું છે પાછું, ગરડો નથી અને જેને નિદ્રાનો બીમારી નથી, એ લોકો, સ્વસ્થ લોકો માટે આ છે. અને ઉનાળામાં સુવાની છૂટ, શિયાળામાં તો ના જ પાડી. તો આ જે પ્રસંગ છે એમાં श्री गुसाई जी ये तो आपे भोजन करी અને આપ પોઢ્યા. सो ऐसे करत कितेक दिन श्री गुसाई जी आप वहां बिराजे. ता पाछे बेनीदास ने श्री गुसाई जी सो विनती करी, जो महाराज कछु सेवा पधराई दीजिए. तब श्री गुसाई जी ने बेनीदास को एक लालजी को स्वरूप सेवा करीवे को पधराई दियो. એટલે બ્રહ્મસંબંધ થઈ ગયો છે. નામ અને નિવેદન જે શબ્દ હતો એ પ્રમાણ મળ્યું. આ એ સિવાય તો શ્રી ગુસાઈજી સેવા ના પધરાવે બ્રહ્મસંબંધ સિવાય. तब श्री गुसाई जी ने बेनीदास को एक लालजी को स्वरूप सेवा करीवे को पधराई दियो. पाछे बेनीदास को काहू ने कहो, जो नील रंग होत है सो श्री ठाकुर जी के काम नहीं आवत है. હવે આ છે ને વિનંતી કરી, જેમ પેલા વૈષ્ણવ વિનંતી કરી હતી કે આ ફૂલ છે એમનું સ્વરૂપ શું છે, પછી એ સમજાવ્યું હતું. પછી પૂછ્યું હતું કે આ સોય છે એ પરોવવાથી એ ફૂલનું સ્વરૂપ તો આપણે કહ્યું કે ગોપીજનોનું ચિત્ત છે. એ જેમ પ્રસંગ હતો એમ અહીંયા આ વૈષ્ણવને આવો પ્રશ્ન થયો કે નીલ, નીલ એટલે વાદળી રંગ. તો કે જે નીલ રંગ જે હોય એ શ્રી ઠાકોરજીના કામમાં નથી આવતો. આવું આપ સીધે સીધું વાક્ય બોલી ગયા. એટલે શ્રી ગુસાઈજી જાણી ગયા, એટલે સમાધાન થયું. તો શ્રી ગુસાઈજી સો બેનીદાસને વિનંતી કરી. પછી બેનીદાસ, અચ્છા સોરી,
બેનીદાસ કો કાહુને કહ્યો. હવે બેનીદાસ જે વૈષ્ણવ થયો છે એને કોઈ બીજા વૈષ્ણવે કહ્યું કે જે નીલો રંગ છે એ શ્રી ઠાકોરજીને કામમાં ના આવે. હવે આ શ્રી ગુસાઈજીને પૂછ્યા વગર સમાધાન નથી થવા દેવું, એટલે તબ શ્રી ગુસાઈજી સો બેનીદાસને વિનંતી કરી, जो महाराजा धीराज हम ऐसे सुनी है जो नील के वस्त्र को श्री ठाकुर जी अंगीकार करत नाही है. तब श्री गुसाई जी ने बेनीदास सो कहो, जो रंग में कछु दोष नाही है. पहला तो स्पष्टता કરી લીધી કે ના રંગને કારણે કંઈ દોષ નથી, એટલે એવો કોઈ અપરાધ થઈ જાય એવું નથી એમ કહેવા માંગે છે. પરંતુ મુખ્ય કારણ ભાવ કેટલો સુંદર છે. पर ई नील को श्री ठाकुर जी को बाघा वस्त्र नहीं अंगीकार करत है. એટલે રંગમાં દોષ છે એવું નથી, પણ ઠાકોરજી તો નીલા રંગના જો વસ્ત્ર વાઘા હશે તો અંગીકાર કરતા જ નથી. હવે ઠાકોરજીના હૃદયમાં શું ભાવ છે નીલા રંગ ઉપર, એના સુંદર વચનામૃત થઈ રહ્યા છે. सो जो सब में उत्तम ते उत्तम वस्तु हुई है सो श्री ठाकुर जी को अंगीकार होत है. तब बेनीदास ने एक छींट को परकालो बहुत ही उत्तम હતો सो भेंट कियो. આનો સમાધાન આવશે કે નહીં એ ખબર નથી મને, કદાચ મેં બહુ વખત પહેલાં વાંચેલું છે, ઘણા વર્ષો પહેલાં, એટલે મને કે એવું યાદ નથી. પણ જો સમાધાન ના આવે તો અત્યારે થોડું પ્રભુ કૃપાથી એટલું કહી શકું કે નીલો રંગ છે ને એ સ્વામીનીજી ધારણ કરે છે, એ કારણથી આપ એ રંગના વસ્ત્ર અંગીકાર નથી કરતા, એવો ભાવ હોઈ શકે. तब बेनीदास ने एक छींट को परकालो बहुत ही उत्तम હતો सो भेंट कियो. तब श्री गुसाई जी वह छींट को परकालो देखी के बहुत ही प्रसन्न हुई के कहे, जो देखो कैसी उत्तम वस्तु महीन श्री ठाकुर जी लायक है. तब बेनीदास ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज एक परकालो और ऐसो ही है सो आप आज्ञा करो तो ल्याऊं. तब श्री गुसाई जी आप श्री मुख ते बेनीदास सो कहे, जो बहुत आछो. तब बेनीदास छिपा ने वा परकाल में कछु काम हतो सिद्ध करनो सो सिद्ध करी के श्री गुसाई जी के आगे लाई धर्यो. परकालो એટલે તાંકો, એ કિંમતી વસ્ત્ર છે, સુંદર છે, અતિ ઉત્તમ છે એવું જાણીને શ્રી ગુસાઈજીને વિનંતી કરી તો શ્રી ગુસાઈજીએ બહુ વખાણ કર્યા. પછી એનું કંઈક કામ બાકી છે, ઓટાવાનું હશે કે કંઈક બુટ્ટા લગાવવાના હશે, જે એનો ભાવ એ બધું કરવાનું છે એમ કરીને પાછું એ વિનંતી કરી તો હા પાડી, બહોત આછો. પછી વેનીદાસ છીપાએ એ કામ બધું પૂરું કર્યું વસ્ત્રમાં, ટાંકામાં, અને આખો સિદ્ધ કરીને શ્રી ગુસાઈજી કે આગે લાવી ધર્યો और विनंती कीनी, जो महाराजा धीराज या परकाल में कछु काम હતો सो दांड दे के आपके पास लायो हूँ. એટલે જેવું છે એવું બોલે છે મનમાં, એટલે સરળતા છે એવું હમણાં શ્રી ગુસાઈજી કહેશે. तब श्री गुसाई जी आप बेनीदास के बचन सुनी के वाको सरल स्वभाव देखी के बहुत प्रसन्न भय. એટલે આમાં ઘણી વખત શબ્દો કેરી ચતુરતામાં કરતો લાંબી વાતો પ્રેમ તણો નહીં છાંટો. એટલે ઘણી વખત આવું થતું હોય છે, વૈષ્ણવ હોય સન્મુખ થાય પણ શબ્દો એટલા બધા સુંદર હોય, ચતુરતાથી પણ ભરેલા હોય, પણ એમાં ભાવ ના હોય એટલે શબ્દોનું પ્રયોજન નથી હોતું. શ્રી ગુસાઈજીને અને વલ્લભકુલને તો ભાવ પરખી લે ઘડીકમાં, પણ એ दोष तरफ जोता नहीं એટલે सहन करे राखे, ये बोले राखे, आ सामने राखे. सो ऐसे बात करत करत ही बहुत रोमांच होई आए. गुसाईजी तो આવી સરળતાથી વાત કરી તો એટલો રોમાંચ થઈ ગયો, જો તદ્રુપ હોઈ ગયે, એટલે વૈષ્ણવ થઈ ગયા છે તદ્રુપ. તા પાછે શ્રી ગુસાઈજી આપ બેનીદાસ કી હા, બેનીદાસ પોતે તદ્રુપ થઈ ગયા, એટલા રોમાંચ આવી ગયો એમને. ગુસાઈજીને પ્રસન્ન જોયા ને એટલે. ता पाछे श्री गुसाई जी आप बेनीदास की दशा देखी के बहुत ही दीन लो वहां रहे. केवा केवा कृपा करे છે, આપ જુઓ કેવી કૃપા કહેવાય. બેનીદાસની આવી ભાવમગ્ન દશાને કારણે આપ વધારે દિવસ ત્યાં રોકાયા, એટલે આપનું રોકાવું એમાં પણ ભાવ પ્રધાન છે. તા પાછે શ્રી ગુસાઈજી આપ ઉહાતે વિદા હોય કે
श्री गोकुल को विजय किए। सो वह बेनीदास छिपा ने श्री गुसाई जी को बहुत ही द्रव्य भेंट कियो और श्री गोवर्धन नाथ जी की भेंट पठाई। ता पाछे बेनीदास छिपा श्री गोकुल आए। सो श्री गुसाई जी की कृपा ते श्री नवनीत प्रिय जी के दर्शन किए, सातो स्वरूपन के दर्शन किए। જોયું આવ્યું ને ફરી પાછું સાતો સ્વરૂપન કે દર્શન। હા, આપણા માર્ગમાં સ્વરૂપ પણ હોય કે કેટલા સ્વરૂપ બિરાજે છે એવું હોય, પછી કેટલા બાલકો બિરાજે છે એવું પણ હોય। और बालकन के दर्शन किए, આ તો બધા જ અલૌકિક છે। આમનું સ્વરૂપ તો અતિ ગૂઢ છે, એક સ્વરૂપ, છતાં પણ શબ્દ આ જ છે। सो दर्शन करी के बहुत ही प्रसन्न भय, श्री गुसाई जी को दर्शन कियो। सो कोटि कंदर्प लावण्य साक्षात पूर्ण पुरुषोत्तम माधुरी मूर्ति के दर्शन कियो। फरी पाછી શ્રી ગુસાઈજીએ આ બીજી વાર કૃપા કરી। અત્યારે આપણા હાથમાં છે કૃપા કરવી અને કેટલી વાર કરવી। और श्री गुसाई जी श्री नवनीत प्रिया जी के सेवा श्रृंगार सो पहुंची के, એટલે આપ સ્વયં જ સેવા અને શ્રૃંગાર કરતા। राजभोग आरती करी अनुसर करी आई के आपनी बैठक में बिराजे। तब सब वैष्णव दंडवत करण को आए। सो दंडवत प्रभुन को करी के अपने अपने घर को गए। ता पाछे बेनीदास हूँ तहाँ आई दंडवत करी बैठे। ता पाछे श्री गुसाई जी भोजन करीवे को पधारे। सो भोजन करी के बैठक में आए। तब श्री गुसाई जी ने बेनीदास सो कहो, जो बेनीदास उठो महाप्रसाद लियो। तब बेनीदास हूँ दंडवत करी के महाप्रसाद लियो। तब श्री गुसाई जी तो आप विश्राम करे और बेनीदास ठाड़े ठाड़े पंखा कर्यो करे। ता पाछे श्री गुसाई जी आप जागे। सो स्नान करी के उत्थापन समय, सो स्नान करी के श्री नवनीत प्रिया जी को भोग समर्प्यो। पुलिंदी जी ना भाव ही लीलो मेवो। ता पाछे सेन आरती पर्यत की सब सेवा सो पहुंची के श्री नवनीत प्रिया जी को अनुसर करी के अपनी बैठक में पधारी के गादी तकिया ऊपर आई बिराजे। बस आज जे आवे छे वारंवार श्री गोकुलनाथ जी આવી રીતે કૃપા કરીને દર્શન કરાવે છે, એમાં એ જ ભાવ છે, બંધન નથી, એ સ્વતંત્રતા આપી છે। આપ કાયમ એવું જ કહેતા કે આ મારો અભિપ્રાય આ છે। વલ્લભભી આજ્ઞા કરતા તો એમ જ જે આજ્ઞા કરી શિક્ષા શ્લોકીની, ગંગાજીની રેતમાં હનુમાન ઘાટમાં આસુર વ્યામોહ લીલાની પહેલા એક જ ક્ષણ પહેલા એમાં આ જ લીલા કરી કે મારો અભિપ્રાય આવો છે કે જો આ પ્રમાણે સેવાથી વિમુખ થઈ જશે તો કાળ એમનું તન અને એમનું ચિત્ત એ પ્રવાહમાં ખેંચી લેશે। એટલે આ બધા સમયમાં એક વખત આ છૂટી જાય છે, પછી એ સમય ખાલી પડી જાય છે, પછી જે પ્રશ્ન થાય છે એ પાછો અનુભવનો વિષય છે, પણ એમાં આપણો નહીં। પાછે જો કે વૈષ્ણવોને પણ લાગુ પડે। તા પાછે સેન આરતી પર્યત કી સબ સેવા, એટલે તમે સમજો કે ઉત્થાપનમાં જે આપ સેવા માટે નાહ્યા છે એ પછી ઉત્થાપનમાં અનુસર થાય, પછી પાછી સંધ્યા આરતી થાય, પછી ભોગ સિદ્ધ થાય અને પછી શયન થાય, શયન ભોગ આવે અને પછી શયન આરતી અને પછી ઠાકોરજીને સજ્જા ઉપર સજ્જા સિદ્ધ થાય, ઠાકોરજી પોઢે એમના જારી બંટા સિદ્ધ પહેલેથી કર્યા હોય પછી આપ પોઢે અને પછી આપ એમના પોઢ્યા પછી થોડોક ટાઈમ પછી આપ જ્યારે બહાર પધારે ત્યારે અનુસર ગણાય અને પછી આપ બેઠકમાં પધારી ગાદી તકિયા ઉપર બિરાજે। सो ऐसे दर्शन करत बेनीदास बहुत दिन श्री गोकुल में रहे। હવે આગળનો પ્રસંગ આવતીકાલે જ લઈશું, કારણ કે સમય મને એક વૈષ્ણવ જે મારો બહુ જ નિકટનો, એણે મને એક એવી સલાહ આપી કે તમે સમય બહુ જ લો છો ધીમે ધીમે કરીને। એટલે મને હું તો એવું જ માનું કે એના અહીંયા પણ વલ્લભે જ પ્રેરણા કરી, એટલે હવે હું જેટલું બને એટલું પાછો રિવર્સ જઈશ। 55 જે વધી ગઈ છે એને બદલે એટલીસ્ટ 45થી અંદર આવી જાય એવો મારો ભાવ રહેશે। શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર 20 અને શ્લોક 13, 14 અને 15માં જે આજ્ઞા કરી છે એ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ પ્રથમ શબ્દાર્થમાં વર્ણન કરતા કહ્યું છે કે ઉપરના શ્લોકમાં કહેલા, આવી રીતે લખેલું આવે કે ઉપરના શ્લોકમાં કહેલા, એટલે તરત જ આપણે આગળનો જે શ્લોક આવ્યો હોય 12મો
એમાં જે કહ્યું હોય એનું સ્મરણ કરવાનું. શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા, આરતી અને તાપના ક્રમથી જ પુષ્ટિ માર્ગ. આ શ્લોક તો સ્કીપ થયો છે, એટલે આપણે આજે 12મો શ્લોક જ લઈશું અને પછી આવશે આ 13, 14 અને 15. સારું થયું જો આ ઉપરનો શ્લોક કયો તો મને એની સાથે જોડાઈ રહેવાનો આ લાભ મળ્યો. 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઈચ્છા, આરતી અને તાપના ક્રમથી જ આ પુષ્ટિ માર્ગમાં સંભવ છે. તેથી વિરહાત્મક ભાવની ભાવના વિપ્રયોગાગ્નિથી થાય છે. અને આ જે શ્લોક છે એમાં વિવેચન કરતા હવે શ્રી ગોપેશ્વરજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં ચિત્ત લગાડી ભગવત સેવા કરે ત્યાં ત્યાં શ્રી કૃષ્ણના દર્શનનો તાપ ક્રમથી વધે છે. આ પ્રકારે જ્યારે અધિક તાપ થાય ત્યારે સર્વ દોષ દૂર થાય છે. ત્યારે જ દૈન્યતા એટલે કે દીનતા સિદ્ધ થાય છે. ત્યાર પછી ઉત્તર ભાવ એટલે કે વિપ્રયોગાત્મક ભાવ હૃદયમાં સિદ્ધ થાય છે. ત્યારે ગોપીજનોના ભાવની ભાવના કરવી. માનસી સેવા એ જ સર્વોપરી ફલ છે. જ્યારે વ્રજ ભક્તોનો એટલે કે ગોપીજનોનો અગ્નિરૂપ ભાવ, તાપ, ક્લેશ, પ્રભુ મિલનાર્થ ઉત્કટ તીવ્ર આકાંક્ષારૂપ ક્લેશ એ વૃદ્ધિ પામે ત્યારે સમજવું કે ભાવનાગ્નિરૂપ શ્રી આચાર્યજી મહાપ્રભુજી હૃદયમાં પધાર્યા છે. વાહ! એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી હૃદયમાં ક્યારે પધારે એ આપણને આ શ્લોકમાં સ્પષ્ટ શ્રી ગોપેશ્વરજી પ્રભુ વિવેચનમાં કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગમાં જ્યાં જ્યાં ચિત્ત લગાડી ભગવત સેવા કરે ત્યાં ત્યાં શ્રી કૃષ્ણના દર્શનનો તાપ ક્રમથી વધે છે. એટલે તાપનું વધવું એ સ્વાભાવિક છે, પણ ક્યારે ભગવદ સેવા કરે છે અથવા તો સત્સંગ શ્રવણ કરે છે. બંને ઓપ્શન ચાલશે હો, કથાયામ સેવાયામ વા. એટલે એ જેમ જેમ વધતું જાય સેવા કે સત્સંગ, એટલે તાપ જે છે ઠાકોરજીના દર્શનનો એ સ્વાભાવિક જ ક્રમથી, એટલે કોઈની તીવ્ર ગતિથી વધે તો કોઈને મંદ ગતિથી, પણ વધે છે, ચોક્કસ છે. જેમ કે ઘણા પ્રમાણ છે ને કે પેલી વૈષ્ણવ હતી આજે બિહારથી દૂર રહેતી હતી, ઉજ્જૈનથી જે દૂર રહેતી હતી, 4 કોસ 12 કિલોમીટર દૂર જે ગામમાં, અને એ કૃષ્ણ ભટ્ટને ત્યાં આવી અને શ્રી ગુસાઈજીની લીલાઓ શ્રવણ કરતી. તો એ શ્રવણ કરવા માત્રથી, હવે સત્સંગનો મહિમા કહી રહ્યો છું અત્યારે, તો એ શ્રવણ કરવા માત્રથી લીલાની હતી એટલે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થવા લાગ્યું અને શ્રી ગુસાઈજીના ચરણોમાં આસક્તિ થવા લાગી અને એ તાપ પછી ક્રમે ક્રમે વધવા લાગ્યો અને હવે ક્યારે પધારે અને ક્યારે હું સેવક થઉં. આ રીતે ફક્ત સત્સંગથી જ આવો તાપ એને થયો. એટલે શ્રી કૃષ્ણના દર્શનનો તાપ જેને ન થતો હોય, પણ જો શ્રી ગુસાઈજીનો તાપ થાય તો એ બંને સમાન ગણ્યા છે હરિરાયજીએ, શિક્ષાપત્રમાં એ પણ આવશે. અને જ્યારે શ્રી ગોવર્ધનનાથજીનો તાપ ના થતો હોય, એનાથી વધારે અધિક વલ્લભમાં થતો હોય તો પણ હરિરાયજીએ પ્રમાણ સાથે કીધું કે આપ પણ આપના મુખારવિંદથી પ્રગટ થયા છે એટલે એમનું પણ માટેનો તાપ એ એક જ કહેવાય. આ પ્રકારે જ્યારે અધિક તાપ થાય ત્યારે સર્વ દોષ દૂર થાય. એટલે જે દોષ દૂર થાય છે એની પાછળનું કારણ તાપ છે. આ પ્રસંગ સમજવા માટે એક જ વાક્યમાં લેવો હોય તો જ્યારે જે ગોપીજનોને નાદ સાંભળવાથી જવાનો અવસર મળ્યો એ તો ભાગ્યશાળી, પણ જેના ઘરમાં જાણી ગયા કે જઈ રહી છે મધ્યરાત્રિ, અમારું નાક કપાશે, કુળની મર્યાદા છોડીને, લાજ શરમ છોડીને જઈ રહી છે, લૌકિક વૈદિકનો ત્યાગ કરીને, એટલે એને ઘરમાં જ પૂરી દીધી, એને અવસર જ ના આપ્યો. તો એ વખતે એને જે તાપ થયો એ તાપને કારણે સુખદેવજીએ પણ આ જ સિદ્ધાંત ત્યાં પ્રગટ કર્યો કે એટલો તાપ થયો કે એના પાપ અને પુણ્યો બધા નાશ પામ્યા, એટલે કે સર્વ દોષ એના ગયા અને છેવટે એ સૌથી પહેલી એ પહોંચી પ્રભુના ધામમાં. હજી તો આ લોકો જઈ રહ્યા છે પણ એ પહેલાં પહોંચી, કેમ કે તાપને કારણે સર્વ જે પેલો શું નામ એનું પેલો ખાન હતો ગુલાબ ખાન, એમનો પણ આ જ સિદ્ધાંત કે એ બેઠો છે એ વેશ્યાની સાથે છે અને અભક્ષ્ય અને મદિરા, એટલે પાપની પરાકાષ્ઠા છે. પણ તાપ એવો થયો કે શ્રી ગુસાઈજીએ મારું સ્મરણ કર્યું
તો શ્રી ગુસાઈજી પાછા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે. એટલે હરિરાયજી કહે છે કે બંનેમાંથી કોઈના પણ માટે પ્રીતિ હશે તો એક જ સરખું ફળ મળશે. અને એવું જ થયું. એને શ્રી કૃષ્ણ છે એવી ખબર નથી, પણ શ્રી ગુસાઈજીએ મારું સ્મરણ કર્યું, એની સાથે જ એના પાપો બળીને ભસ્મ થઈ ગયા. ત્યારે જ દૈન્યતા સિદ્ધ થાય છે. અને ત્યાર પછી વિપ્રયોગાત્મક ભાવ હૃદયમાં સિદ્ધ થાય છે. ત્યારે ગોપીજનોની ભાવના કરવી, માનસી સેવા એ જ સર્વોપરી ફલ છે. જ્યારે વ્રજ ભક્તોનો અગ્નિરૂપ ભાવ તાપ ક્લેશ પ્રભુ મિલનાર્થ ઉત્કટ તીવ્ર આકાંક્ષારૂપ ક્લેશ વૃદ્ધિ પામે, ત્યારે સમજવું કે ભાવાગ્નિરૂપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી હૃદયમાં પધાર્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો. એટલે વલ્લભ ક્યારે પધારે? જ્યારે મહાપ્રભુજીએ પ્રગટ કરેલા માર્ગના સિદ્ધાંત પ્રમાણે જીવ સેવા કે સત્સંગ કરે, પછી આ ક્રમે ક્રમે શરૂઆત થાય છે, એકદમ નહીં. હવે ગઈકાલે મારાથી પ્રભુની શું લીલા કે સર્વોત્તમજીના જે નામ પછી જે એનું કારણ અને એનો મહિમા પ્રગટ કરી રહ્યા છે શ્રી ગોકુલનાથજી, એ હું ચૂકી ગયો છું. એ ગઈકાલે પોસ્ટ તો મૂકું જ છું, એટલું મને સંતોષ છે કે તમે બધા પોસ્ટમાં વાંચ્યું હશે. અને એ મને ચૂકવામાં પણ મારું સબકોન્શિયસ માઇન્ડ જ કદાચ એને માટે કારણભૂત ગણું છું. કારણ કે એમાં એટલી બધી હાર્ડ રીત બતાવી છે કે સર્વોત્તમજીનો પાઠ કરવાની રીત શું, તો એમાં એટલી બધી શરતો, એટલા બધા કઠોર નિયમો, અને એ મારા સ્વભાવમાં આટલું બધું કઠોરપણું આવે તો મને એમ થાય કે વૈષ્ણવો કેવી રીતે આને પાળી શકે. એટલે મને એ જે ગઈકાલનો જે છે પાર્ટ, એ મારાથી અંદરથી જ મને એના માટે સ્વીકૃતિ નહોતી. આ મારી પર્સનલ વાત કરું છું. તો પ્રભુએ લીલા બી એવી કરી કે કાલે મને યાદ નથી આવવા દીધું. એવું નથી કે મેં સ્કીપ કર્યું છે. હું ખોટું બોલું તો મારું સત્સંગ બંધ થઈ જાય કાલથી, એટલે મેં સ્કીપ નથી કર્યું. પણ પછી મને થયું કે ઓહો, સર્વોત્તમજીનું તો રહી ગયું. તે આપ વાંચી લેજો આજે, ગઈકાલે જેણે ના વાંચ્યું હોય. અને એમાં એક વાત તો આવી પણ તોય જે બહુ આજે મારા કહેવી જરૂરી છે કે શ્રી ગોકુલનાથજીએ સ્વયં કહ્યું કે આ જે સર્વોત્તમજી છે એ તમે પાઠ કરો. તો મેં કહ્યું હતું ને વચ્ચે કે આપણે જ્યારે અષ્ટાક્ષરનું સ્મરણ શરૂ કરીએ, અથવા તો 84-252 વૈષ્ણવની વાર્તા માટે હમણાં કહ્યું હતું, હા, કે એક જણ બોલે એક જણ સાંભળે એવી રીતે કરવાનું રાખવાનું. પણ પછી એમ પણ કહ્યું હતું કે ઘરમાં કોઈ ન હોય તો આપણે મોટેથી બોલીને સાંભળીએ એવી રીતે આપણે કરવાનું. આ જે ભાવ છે મારો એ સાચો પડ્યો તો મેં મારી રીતે જસ્ટ કીધેલો. પણ જો અહીંયા આજે આવ્યું ગઈકાલે કે આ સર્વોત્તમજીનો પાઠ શરૂ કરવાની રીતમાં પ્રથમ તો એવું કહ્યું કે મોટેથી કરવાનું, એકલાએ જ કરવાનું કીધો છે, પણ મોટેથી બોલીને કરવાનો. જ્યાં સુધી એ હૃદયમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી એને બોલીને કરવાનો. પણ જ્યાં એક વખત સિદ્ધ થઈ જાય પછી એને મનમાં કોઈ ના જાણે એવી રીતે કરવાનો. ત્યારે જે અધરામૃતનો અને પ્રતિબંધ, આ એ બે ભાવ તો મુખ્ય ગઈકાલે કયા કે સર્વોત્તમજીનો પાઠથી ગમે તેવા પ્રતિબંધો હોય એ નાશ પામે છે. એનો હું પોતે જ જીવતો જાગતો દાખલો છું. અને બીજો લાભ છે અધરામૃતનું પાન ઠાકોરજી કરાવે છે અને કરાવે છે, એમાં સંશય ન રાખવો. એ વિષય કાલે ખાસ વાંચજો. અને જે મુખ્ય વાત છે એ આ છે કે અહીંયા પણ ગોકુલનાથજીએ જેમ હરિરાયજી કહે છે એવી રીતે ગોકુલનાથજીએ કહ્યું કે સર્વોત્તમજી જો તમે તાદશી વૈષ્ણવની સન્મુખ બેસીને નથી તમે પાઠ સાંભળો તો એ વધારે સુંદર છે. એ એકલા કરો તો કદાચ બાધક પણ થાય. આટલા બધા શબ્દો કાલે એવા ભારે હતા એટલે હું પોતે પણ અંદરથી ઈચ્છતો તો એવું જ થયું, સ્કીપ થયું તો સારું થયું. આજે બહુ સુંદર છે. હવે આજે તો વિરામ થાય છે. સર્વોત્તમજીના જે નામ પ્રગટ કર્યા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના, એ શ્રી ગુસાઈજી છે. તો આપને સૌ વૈષ્ણવને વિદિત હશે કે વચ્ચે વચ્ચે હું કહેતો ગયો છું કે આ શ્રી ગુસાઈજીની પ્રેરણાથી જ ગોકુલનાથજી કરી રહ્યા છે વર્ણન. તો જ થઈ શકે એવું હતું, કારણ કે હું ગોકુલનાથજીનું સ્વરૂપ સારી પેઠે જાણી શક્યો છું. એટલે મને પણ થાય કે ગોકુલનાથજી આપના માટે જ આટલું સુંદર કેવી રીતે વર્ણન કરી શકે છે. પણ એ એમને કરાવવાવાળા શ્રી ગુસાઈજી હતા. કારણ કે મહાપ્રભુજી પણ આપ છે અને શ્રી ગુસાઈજી ગોકુલનાથજી પણ આપ છે, એક જ છે. આપ જ આપનું વર્ણન કરે એ અસંભવ છે. એટલે શ્રી ગુસાઈજી આપ જે ઈચ્છે એ થાય, કારણ કે આપના હૃદયમાં એ છે અને આપ પિતાના સ્થાને છે, એટલે ત્યાં તો એમનું જ ચાલે. જો પોતે વલ્લભ હોય ને પોતે લખવા બેસે તો ગુસાઈજીનું ના ચાલે. પણ વલ્લભ પોતે જ જ્યારે
ગોકુલનાથજી થઈને આવે પછી ગુસાઈજીનું ચાલે. એ બધા જ મારા ભાવો સાચા પડ્યા એ આજે આવશે. મને શ્રી ગુસાઈજીએ જેવી પ્રેરણા કરી એવી રીતે મેં કર્યું છે એમ કરીને આજનો ભાવ બહુ સુંદર છે. આજે પણ તમે વાંચી જ લેજો. મારે તો 45 મિનિટ પહેલાં તો આજે કોઈ પણ સંજોગમાં વિરામ આપવો છે. એટલે ચલો સમય છે તો લઈ લઈએ જેટલું. આજનું બહુ આપણે જો તટસ્થતા કેટલી બધી રાખી છે શ્રી ગોકુલનાથજીએ કે મને શ્રી ગુસાઈજીએ મારા તાતજીએ પિતાંબ બોજ કરીને શબ્દો છે બધા લઈએ બહુ આનંદ આવશે. આજે શ્રી ગોકુલનાથજી રચિત જે ટીકાઓ છે વિરામ થઈ રહી છે એમાં આ જે શ્લોક છે એ પાછો આપનો સ્વયં છે. આપે જ પ્રગટ કર્યો છે કે શ્રી ગુસાઈજીએ પેલા વાંચી લો. આ છેલ્લો શ્લોક છે 35મો. તદ પ્રાપ્તો વૃથા મોક્ષસ્ત દત્તો. આ તો આ શ્રી ગુસાઈજીનો જ હોય, સંસ્કૃતમાં છે એટલે તો મને સંસ્કૃત નહીં ફાવે એટલો અર્થ જ લઉં છું. याको अर्थ अब कहत है जो पुष्टि मार्ग के शरण होई के जो पुष्टि फल की प्राप्ति नहीं भई और मुक्ति फल की प्राप्ति हुई सायुज्यादि चतुर्मुख मोक्ष फल तो हूँ पुष्टि मार्गीय भक्तन को मोक्ष फल को पावनो वृथा है. આ શ્રી ગુસાઈજીના જ વચન છે છેલ્લા 35મા શ્લોકમાં કે ભાઈ કોઈને સંસારથી છુટકારો જોઈતો હોય, ભવ પાર થવું હોય, પણ ભવ પાર થયા પછી ઠાકોરજીથી જે વિહારથી અને જે લીલા થાય, દાન લીલા, માન લીલા, ગૌચારણ લીલા, જેટલી પણ રાસલીલા એમાંથી ક્યાંય પણ ભાવ ના હોય અને પછી જો એ સર્વોત્તમજીનો પાઠ કરવા બેસી જાય તો શ્રી ગુસાઈજી કહે છે કે એ તો વૃથા છે. આ સર્વોત્તમજી તો સાક્ષાત ઠાકોરજીથી સુખ આપવા માટે છે, સુખ લેવા માટે છે, જેમાં મુખ્યત્વે તો અધરામૃતનું સુખ છે એ તો છેલ્લે આવશે. क्यों जो नित्य लीला संबंधी जीव को मोक्ष फल प्राप्त भये ते कहाँ फल सिद्ध भयो ताते मोक्ष फल वृथा है और पुष्टि मार्ग को फल जो श्री कृष्ण के अधर रस अमृत की प्राप्ति भई तब आगे सायुज्यादि मोक्ष फल वृथा है. आप आनो ए रीते समझवू होय કે એક વખત શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના જેને પ્રત્યક્ષ દર્શન થઈ ગયા હોય અને એ પ્રત્યક્ષ દર્શન થયા પછી જે તે ગોપીજનનો જે ભાવ હોય, રતિભાવ કે પતિભાવ પ્રભુમાં, એ ભાવને ઠાકોરજીએ સ્વીકાર કરી એને આલિંગન આપી દીધું હોય, પોતાના હૃદય સરસી ચાપી લીધી હોય અને તેને અધરામૃતનું પાન કરાવી લીધું હોય. હવે એ પછી એને અધર રસ અમૃત કી પ્રાપ્તિ ભઈ હોય તે પછી તેની આગળ સાયુજ્યાદિ મોક્ષ ફલ એ વૃથા છે. ક્यों જો સર્વ ફલ કી પ્રાપ્તિ હૈ, આમાં તો બધા ફળ મળી જાય છે. તાતે શ્રી ગુસાઈજી મોક્ષ ફલ કો વૃથા કહે ताते पुष्टि फल सबनते अधिक कहे सो ऐसो सर्वोपरि अधिक फल की प्राप्ति एक या सर्वोत्तम के पाठ किए ते ही सिद्ध होते हैं. એટલે સર્વોત્તમ ફલનો પાઠનું ફળ તો બહુ મોટું કીધું છે. ઓર કોટી કોટી સાધન કીએ તે પ્રાપ્તિ હોય નહીં. અને કોઈ એમ કે ભાઈ બીજા સાધન કરીએ તો આ પ્રાપ્ત થાય ફલ અધરામૃતનું અને જે પ્રતિબંધોનો નાશ થવો જોઈએ તો ના પાડી કે બીજા કોટી એટલે કરોડ સાધન કરો એના બરાબર એક સર્વોત્તમજી છે, એના કરતાં વધારે. કેવલ સર્વોત્તમ કે પાઠ તે ही સિદ્ધ હોય. શ્રી ગુસાઈજી સ્વયં કહી રહ્યા છે. આ બધા વચનો શ્રી ગુસાઈજીના છે. જે સંસ્કૃતનો શ્લોક આવ્યો ને હવે શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે તે તાતે જાકો શ્રી પ્રભુજી કે અધર રસ અમૃત की वांछना હોય સો યા સર્વોત્તમ સ્તોત્ર કો જાપ કરે. આવું સ્પષ્ટ કહ્યું. બાકી જે મુક્તિ કરવી હોય, જેને મુક્તિ જોઈતી હોય, મોક્ષ જોઈતો હોય, છુટકારો જોઈતો હોય સંસારથી, એ લોકો માટે નથી આ. અબ જहाँ ताई निसंदेह पाठ आए नहीं तहाँ ताई तो सर्वोत्तम को पाठ पुकार कर करनो. જોયું, જ્યાં સુધી સર્વોત્તમજીનો પાઠ ના આવડે, 108 નામ બોલતા ના ફાવી જાય ત્યાં સુધી એ પાઠને એકાંતમાં બારણું બંધ કરી અને એ પાઠ મોટેથી બોલવા અથવા બગીચામાં જવાનું, ચાલવા, પણ મોટેથી બોલતા જવાનું, આપણા કાનમાં પડવા જોઈએ શબ્દો.
अरु जब निसंदेह पाठ भली भांति आवे तब तो गोप्य रीति सो सदा निरंतर સ્તોત્ર જપ કરનો. નિરંતર કહ્યું છે એમાં ક્યાંય વચ્ચે છોડવાનું નહીં. આપણું મન તો આપણા હાથમાં છે એટલે મનથી કરી શકાય, કારણ કે પછી બોલવાનું નથી એટલે કોઈ પણ સ્થાન હોય તો પણ ચાલે. પછી શુદ્ધિ અશુદ્ધિની વાત અહીંયા નથી કરી. अब या स्त्रोत्र को नाम श्री गुसाईजी सर्वोत्तम धरे है. તાતે હવે શ્રી ગોકુલનાથજી જ કહી રહ્યા છે. આ બધું એ શ્લોક શ્રી ગુસાઈજીનો છે, પણ ભાવ ગોકુલનાથજી પ્રગટ કરતા કહી રહ્યા છે. તાતે सकल स्त्रोत्र अष्टन में यह सर्वोत्तम स्त्रोत्र उत्तम उत्तम है. ताते निरंतर या स्त्रोत्र के जप करनो यह मुख्य सिद्धांत है. अब आदिदैविक श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद रूपी अग्नि रूप श्री आचार्य जी महाप्रभु है, जिनके कुमार श्री कृष्ण रूप श्री गुसाई जी कहत है. तिनने यह सर्वोत्तम स्त्रोत्र ग्रंथ प्रकट कियो है. ताते सर्वोपरि परम फल रूप यह ग्रंथ है. अब श्री गोकुलनाथ जी स्तुति करत है. હવે જે આવશે એ શ્રી ગોકુલનાથજી સ્વયં સ્તુતિ કરે છે શ્રી ગુસાઈજીની. એ પહેલી વખત આવશે. અત્યાર સુધી આપણે ટીકા કરી છે, રચના કરી એટલે જે તે નામના મહિમાની, પણ હવે આપ શ્રી ગુસાઈજીની સ્તુતિ કરી રહ્યા છે. કેમ કે આ કોણે કરાયું છે બધું સર્વોત્તમજીમાં ટીકાનું વર્ણન? કેમ કે આપ જ વલ્લભ આપનું વર્ણન તો કેવી રીતે કરી શકે? આ સિદ્ધ થશે કે આ શ્રી ગુસાઈજીની ઈચ્છાથી થઈ છે. એવમાચાર્ય એક પહેલા ચોખવટ કરી લઉં. આવતીકાલથી સર્વોત્તમજીની ટીકા આવશે, એમાં બે ફેરફાર થશે. એક તો સર્વોત્તમજીની ટીકા સાથે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે તે નામને અનુસંધાનમાં આનુષંગિક જે આવે છે ચિત્ર અને એનું વર્ણન, જે એ મેં લીધેલું હતું આ પુસ્તકોમાંથી, 84માંથી, વૈષ્ણવમાંથી. પણ જે મૂળ પુસ્તક છે સર્વોત્તમજીનું ચિત્રજી સાથે, એમાં જે ટીકા લીધી છે એ તો થોડીક જ લીધી છે, કારણ કે મર્યાદા હતી. વલ્લભકુલ બાલક વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી જે આપે આ પ્રગટ કરી છે કૃપા કરીને સર્વોત્તમજીના ચિત્રો અને ટીકા અને વગેરે, એમાં પણ આ જે ટીકા લીધી છે એ તો મૂળ શ્રી ગોકુલનાથજી રચિત, મને એક નિગમ નેતિ કરીને એક ફેસબુક ઉપર સુંદર મૂકે છે જે વૈષ્ણવ, એમાંથી મને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થઈ હતી. અને જેથી કરીને મને એ મૂકવાનો લાભ મળ્યો સૌ વૈષ્ણવોને. અને મને આપે જ પ્રેરણા કરી કે આ શ્રી ગોકુલનાથજીના જ શબ્દો છે, એટલે મારા માટે તો એ સોને પે સુહાગા થઈ ગયું. આજથી અમુક વર્ષ પહેલાં જ્યારે મને પ્રાપ્ત થઈ, અને પછી ધીમે ધીમે આપની જ કૃપાથી બધું ગોઠવતો ગયો, એમાંથી કોપી પેસ્ટ કરતો ગયો, અને આ જે પુસ્તક છે જે સર્વોત્તમજીનું જે વ્રજભૂષણલાલજી મહારાજ શ્રીથી એ પ્રકાશિત થયું છે, એના ચિત્રો લીધા મેં, અને પછી આ ટીકા ભેગા કર્યા. પણ હવે છૂટા થશે એટલે હવે ફક્ત ટીકા જ આવશે. પેલું ક્યારે લઈશું આપણે કે જ્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ગુણગાન, વલ્લભ ગુણ ગાવા રે ગાવા, એ શીર્ષક સાથે લઈશું. ત્યારે પાછા આ બધા લઈશું આપણે 84 ચિત્રો અને એમની વાર્તા પ્રસંગો. અત્યારે નહીં, અત્યારે ફક્ત આપણે કોન્સન્ટ્રેટ કરીશું શ્રી ગોકુલનાથજીના વ્રજ ભાષાના વચનો ઉપર, અને એનો અનુવાદ ગુજરાતીમાં વચ્ચે જરૂર પડશે તો લેતો જઈશ. આ વખતે તો આ રીતે જ લાભ લેવો છે. અને હા, એનું ગુજરાતીમાં પણ મને પુસ્તક પ્રાપ્ત થયું છે ટીકાવાળું. અત્યાર સુધી મારી પાસે વ્રજભાષાની ટીકા હતી, હવે એનું ગુજરાતીમાં પણ ટીકા છે એવું પુસ્તક પ્રાપ્ત થયું છે. એટલે એ પુસ્તકના ફોટા પણ પાડીને મોકલીશ. એટલે ગુજરાતીમાં ટીકા વાંચવી હશે તો પણ હવે એ વાંચવી સરળ બનશે. અને આ તો જેવું મૂકીશ જ, મેં જે ટીકામાં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે મારી મતિ અને શક્તિ પ્રમાણે, એ તો હું મૂકીશ જ, પણ આ પણ મૂકીશ. એટલે જેને જે લાભ લેવો એ લઈ શકે. એટલે પેલું પ્રમાણ ઘટી જશે. જે અત્યાર સુધી ચિત્રજી અને સાથે પ્રસંગ લેતો હતો એ બધું નહીં આવે. એક આ ફેરફાર કર્યો મેં હવે આવતીકાલથી. અને બીજો ફેરફાર કર્યો છે કે હવે હું આ વાર્તા સાહિત્ય સાથે નહીં લઉં, એ અલગથી લઈશ. 10 મિનિટની શક્યતા રાખું છું કે 10 મિનિટથી ઉપર ના થાય. તો જેને સર્વોત્તમજીમાં લાભ લેવો હશે એને હવે વાર્તા પ્રસંગમાં એન્ડમાં જે આવે છે એવી રીતે નહીં મળે. હવે સીધું જ એમને શ્રી ગોકુલનાથજીનું ચિત્ર હશે, એ જેમ આ 252 લખેલું જેમ એમાં ગોકુલનાથજીનું ચિત્ર હશે, અને એમાંથી તમને સર્વોત્તમજીના આ ટીકાનો લાભ મળશે. હવે શ્રી ગોકુલનાથજી સ્વયં સ્તુતિ કરી રહ્યા છે શ્રી ગુસાઈજીની. બહુ સુંદર શબ્દો છે, આનંદ આવશે આપ સૌને. અને આપ જ જાણી શકશો કે આપ વલ્લભ હોવા છતાંય વલ્લભના ગુણગાન કેવી રીતે કરી શક્યા. બધામાં શ્રી ગુસાઈજી હતા, પ્રૂવ થઈ જશે. એ જે શ્લોક છે શ્રી ગોકુલનાથજીના
હૃદયથી પ્રગટ થયેલો એ આ છે. એવમાચાર્ય નામાની વિવૃત્તિ યથામતિ પિતૃપાદાંબજ કૃપયા નાન્ય સાધનતો મયા યદ્યત્ર બુદ્ધિદોષેણ વિવૃતાન્યથા કૃતિ क्षमात्वाचार्य चरणाम धृतो नीति स्वतः या को अर्थ अब कहत है. जो श्री गोकुलनाथ जी या सर्वोत्तम की विवृत्ति जो टीका में किए हैं सो जैसी मेरी बुद्धि हती तैसी भांति सो टीका कियो हूँ तथा अपनी बुद्धि के बलते तथा शास्त्र के बलते नहीं किए हूँ. जो पहला बुद्धि હતી એમ કહ્યું પણ તરત પછી ફેરવી નાખ્યું સ્ટેટમેન્ટ. अपनी बुद्धि के बलते तथा शास्त्र के बलते नहीं किए हैं, केवल श्री गोसाई जी के चरण कमल की कृपा बलते टीका कियो हूँ. आ शब्दों आपे सहर्ष प्रकट કર્યા છે કારણ કે ખરેખર શ્રી ગુસાઈજીએ જ આ બધી લીલા કરી છે. આપની જ ટીકા છે આ ગુસાઈજીની, એમ જ માનજો વૈષ્ણવો. આપ પોતાનું વર્ણન કેવી રીતે કરી શકે? ગોકુલનાથજી આપ તો વલ્લભ છે, આપનું નામ જ વલ્લભ છે એટલે. सो काहे ते श्री गोसाई जी यह सर्वोत्तम स्तोत्र प्रकट किए हैं. सो या सर्वोत्तम स्तोत्र में श्री महाप्रभु जी वल्लभाचार्य जी के अष्टोत्तर शत नाम है 108. सो यह अष्टोत्तर शत नाम कैसे है? महाअलौकिक, अनिवर्चनीय, परम गूढ़, अति निगूढ़, रसमय, रसात्मक, रसनिधि, भाव समुद्र, सर्वफलदायक, स्वरूपात्मक है. इनमें अनेक भक्तन के भंडार भरे हैं. भक्तों तीन की टीका करीवे को मेरो सामर्थ्य नहीं है. हाथ ऊंचा कर दीदा गोकुलनाथ जी आ भाव साथे. परंतु श्री गुसाई जी की कृपा ते यथा बुद्धि अनुसार टीका कियो हूँ, कछु अन्य साधन बल नहीं है. अब श्री गोकुलनाथ जी कहत है जो यद्यपि या सर्वोत्तम स्तोत्र की टीका कियो हूँ तामे जो कदापि बुद्धि करी के दूषित भयो होय, अन्यथा भयो होय, अर्थ यथार्थ न भयो होय तो हूँ श्री महाप्रभु जी वल्लभाचार्य जी आपके चरण कमल हम पर क्षमा करे. हम आपके सेवक है, दास है, हम आपके शरण है. श्री गोसाई जी द्वारा मेरो अंगीकार किए हो जाते अपनो दासानुदास सेवक जानी, अपनो पात्र जानी, प्रभु कृपा કરી ક્ષમા કરોગે. કેટલી દિનતા જુઓ. દાસાનુદાસ એટલે આપના દાસ શ્રી ગુસાઈજી, કારણ કે આપે બ્રહ્મસંબંધ શ્રી ગુસાઈજીને આપ્યો અને હું શ્રી ગુસાઈજીથી બ્રહ્મસંબંધ પામ્યો એટલે હું આપના દાસનો પણ દાસ છું. આટલી સુંદર ભાવના અને દિનતા સાથે આપે હવે આગળ કહ્યું, मोको आपके युगल स्वरूप के चरण कमल को ही आश्रय है, भरोसो है, अन्यथा अन्य साधन को बल नहीं है. या भांति श्री गोकुलनाथ जी श्री गोसाई जी के चरण को, श्री महाप्रभु जी के चरण कमल को नमस्कार करी अपराध क्षमा कराए है. अब श्री गोकुलनाथ जी सकल पुष्टि मार्गीय दैवी सृष्टि सो कहत है, जो जैसे तुम्हारे ऊपर अनुग्रह करी श्री गोसाई जी आप यह सर्वोत्तम स्तोत्र परम फलदायक सकल प्रतिबंधक दोष नाशक ऐसो सर्वोत्तम स्तोत्र प्रकट किए है. बिना साधक परम फल सिद्धि दाता ताकि टीका हूँ तुम्हारे हितार्थ मेरे हृदय में प्रेरक होय के की है. जो फरी बोल्या ने એ ટીકા કોણે રચાવડાવી? મારા હૃદયમાં શ્રી ગુસાઈજીએ પ્રેરક થઈને આ ટીકા પ્રગટ કરાવડાવી છે. भाव जताइवे के अर्थ ताते भाव सहित टीका को श्रवण करी भाव भरित होय श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री गोसाई जी के चरण कमल को ध्यान करी अनन्य व्रत होय निरंतर या स्तोत्र को पाठ करोगे तो निश्चय कर श्री कृष्ण जी के अधर रस अमृत की प्राप्ति सर्वथा होगी. या में संदेह न करनो. इति श्रीमदग्नि कुमार प्रोक्तम सर्वोत्तम स्तोत्र की टीका व्रज भाषा में श्री गोकुलनाथ जी किए सो समाप्त. एवमाचार्य नमामि निवृत्ति यथामति पितृबांच कृपया नान्य साधनतो मया यत्र बुद्धि दोषेण विवृत्ताम कृति क्षमात्वाचार्य समाप्त. आ રીતે અહીંયા આજે ભલે વિરામ પામી પણ આપણે આવતીકાલે પ્રથમ નામ
જે છે ત્યારથી આ ટીકાનું આપણે ફરી પાછું પુનરાવર્તન કરી અને સતત કરવાની આજ્ઞા છે, નિરંતર. અને આમાંથી ખૂબ બધું બાકી છે. શ્રી ગોકુલનાથજીએ એટલું બધું ભંડાર ભરેલો છે કે આપણે મતિ અનુસાર થોડું થોડું એમાંથી પાન કરતા જઈશું. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, સબ જગ માજુ અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ का है द्विविध यादरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ઇન ચરણ કેરો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, बसंत बिहारी लाल की जय.